જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે જે આતંકી હુમલો થયો તેમાં 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે। 3 ગુજરાતીના મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી ચાલી રહી છે। જમ્મુ કાશ્મીરથી પાર્થિવ દેહ મુંબઈ લવાશે। પાર્થિવ દેહ મુંબઈથી અમદાવાદ એરપોર્ટ લવાશે। અમદાવાદ એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે। આજે સાંજ સુધીમાં 3 ગુજરાતીના પાર્થિવ દેહને વતન લાવવામાં આવશે। તો 3ના પાર્થિવ દેહને વતન લાવવા માટે અત્યારે હાલ કાર્યવાહી ચાલી રહી છે। પાર્થિવ દેહ મુંબઈથી અમદાવાદ એરપોર્ટ લવાશે। સાંજે અમદાવાદ એરપોર્ટ પર હર્ષ સંઘવી પણ ત્યાં હાજર રહેશે અને આતંકી હુમલામાં આ 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે। ગઈકાલે 30 ગુજરાતીઓ પ્રવાસે ગયા હતા તેવી તસવીર પણ સામે આવી હતી અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 3 ગુજરાતીઓના આ હુમલામાં મોત નિપજ્યા છે અને આ 3 ગુજરાતીઓને સાંજ સુધીમાં અમદાવાદ લવાશે। મુંબઈ એરપોર્ટથી અમદાવાદ લાવવામાં આવશે, જ્યાં હર્ષ સંઘવી પણ એરપોર્ટ પર હાજર રહેશે। પાર્થિવ દેહ મુંબઈથી અમદાવાદ એરપોર્ટ લવાશે। ત્રણ ગુજરાતીઓના મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી ચાલી રહી છે। જમ્મુ કાશ્મીરથી પાર્થિવ દેહ મુંબઈ લવાશે। તો કાશ્મીરમાં આતંકી હુમલા બાદ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના આજના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણની મુલાકાત પણ રદ કરી છે। તો આ મહત્વના સમાચાર। આજ સાંજ સુધીમાં તમામ મૃતદેહોને વતન લાવવામાં આવશે। કાશ્મીર આતંકી હુમલા બાદ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણની મુલાકાતે જવાના હતા, તે કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે અને આજે સાંજે તેઓ એરપોર્ટ પહોંચશે। તમામ મૃતદેહને ત્યાં તેઓ એક્સેપ્ટ કરશે। ત્યાં જઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણની મુલાકાત પણ જવાના હતા, તે પણ રદ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો કરવામાં આવ્યા છે। આજના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। ગઈકાલે જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને અત્યારે રાજ્ય સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, આજના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, તેને લઈને શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલથી વાત કરવામાં આવે તો જે કાશ્મીરમાં હુમલો થયો છે તેમાં 3 ગુજરાતીઓ જે છે તેમના મૃત્યુ થયા છે। આ 3 જે ગુજરાતીઓ છે તેમાં જે મૃતદેહો છે તે ગુજરાત લાવવા માટેની કાર્યવાહી રાજ્ય સરકાર કરી રહી છે। આજ સાંજ સુધીમાં બાય એર આ મૃતદેહો જે છે તે ગુજરાત લાવવામાં આવશે અને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેમાં જે બાય એર જે મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે અને તેમાં મુંબઈથી આજ સાંજ સુધીમાં જે છે તે આ મૃતદેહો જે ગુજરાત આવી જશે, જેની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર જવાના છે અને અન્ય જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તમામ જે કાર્યક્રમો જે છે જાહેર કાર્યક્રમો તે પણ રદ કરવામાં આવ્યા છે। ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે કાર્યક્રમો છે જાહેર કાર્યક્રમો તે રદ થયા છે। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમનો જે પાટણનો પ્રવાસ હતો અને જે કાર્યક્રમો હતા તે પણ રદ કરી દીધા છે। એટલે સમગ્ર ઘટનાક્રમ જે બન્યો છે કાશ્મીરની અંદર ગુજરાતના લોકો જે છે તે પણ હતાહત થયા છે। તેમને પરત લાવવા માટે જે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરનું જે વહીવટી તંત્ર છે તેની સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે। વિગતો જે છે તે મેળવવામાં આવી રહી છે। ઘાયલ પણ જે લોકો છે તેમનો પણ સમાવેશ થાય છે। 2 જેટલા પ્રવાસીઓ જે છે ગુજરાતના તે ઘાયલ પણ થયા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે। તે કયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે તેની પણ સતત વિગતો જે છે તે મેળવવામાં આવી રહી છે। તેમના પરિવારનો જે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમના પરિવારના લોકો સાથે પણ જે તેમની સાથે ગયા છે તે લોકોને પણ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। એટલે વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર જે છે તે જે સમગ્ર ઘટનાક્રમ ગઈકાલ રાતથી જે થયો છે જમ્મુ કાશ્મીરની અંદર તેમાં સતત વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે અને મૃતદેહો આજ સાંજ સુધીમાં જે છે તે ગુજરાતમાં લાવવા માટે કાર્યવાહી થઈ રહી છે। જી, સમગ્ર માહિતી બતાવો।